લેક્ચર નંબર 4 માં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો હવે રાસાયણિક સંયોગીકરણના લાસ્ટ નાના બે નિયમ બાકી રહ્યા છે તેને આપણે પૂરા કરી નાખીએ। થોડા MCQ માટે પૂછી શકાય તે માટે આ જે નિયમો છે એ ખૂબ જ અગત્યના છે। ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ અને બીજો છે એવોગેડ્રોનો નિયમ અથવા કે એવોગેડ્રોનો સિદ્ધાંત, બરાબર। હવે સમાન તાપમાને અને દબાણે આ ગેલ્યુસેક નામના વૈજ્ઞાનિકે જે નિયમ આપ્યો છે તે આપણે સ્ટાર્ટ કરીએ। સમાન તાપમાને અને દબાણે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય અથવા તો વાયુઓ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા હોય ત્યારે તેઓ કદના સામાન્ય ગુણોત્તરમાં હોય છે। એટલે એ લોકોના કદનો જે ગુણોત્તર હોય ને એ ફિક્સ હોય, આમ અપૂર્ણાંક નો હોય, ફિક્સ ગુણોત્તર હોય। એમ ગુણોત્તર વગર એમની પ્રક્રિયા થતી નથી, પણ આ જે સિદ્ધાંત જે છે એ સમાન તાપમાને અને દબાણે વાયુઓ માટે લાગુ પડે। પ્રવાહી માટે અને ઘન પદાર્થ માટે ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ લાગુ પડતો નથી। હું ફરીથી જ એકવાર કહી દઉં તમને, આ જે નિયમ છે માત્ર અને માત્ર સમાન તાપમાને અને સમાન દબાણે રહેલા વાયુઓને લાગુ પડે છે। પ્રવાહી કે ઘનને આ નિયમ લાગુ પડતો નથી। હવે આ સમીકરણ તમે જો, આમાં H2 ના બે અણુ એની O2 ના એક અણુ સાથે પ્રક્રિયા થઈ, બંને વાયુમય અવસ્થામાં છે અને પ્રક્રિયા થઈને બનશે શું? H2O ના પણ બે અણુ મળે છે, બરાબર। આ પણ એક ગેસ ફોર્મમાં છે, એટલે પાણીની બાષ્પ છે। તો તમે એવું કહી શકો કે H2 અને O2 ના કદનો ગુણોત્તર કેટલો છે? 2:1, બરાબર। O2 ને આગળ કાઈ નથી એટલે એક તો હશે જ તે। હવે એને પ્રેક્ટિકલી પણ સાબિત કરી શકાવાનું છે કે ભાઈ જો H2 ના આ પ્રક્રિયા દરમિયાન 100 મિલી યુઝ થયા તો આના બે અણુ હોય ત્યારે આનો એક અણુ વપરાય, તો આના કરતા આના અડધા મિલી વપરાય છે। એટલે કે 100 મિલી H2 વપરાણો ત્યારે 50 મિલી ઓક્સિજન વપરાણો અને એ દરમિયાન 100 મિલી પાણીની બાષ્પ બને છે। કારણ કે તમે જો 2H2 હોય તો અહીંયા પણ 2H2O ગેસ છે, તો અહીંયા 100 મિલી H2 વપરાણો તો સામે સામે શું બન્યું? 100 મિલી પાણીની બાષ્પ ઉત્પન્ન થઈ। ઓકે, અર્થાત અહીં લખ્યું છે H2 અને O2 ના કદનો ગુણોત્તર કેટલો છે? 2:1, બરાબર છે। તો આ એક સામાન્ય ગુણોત્તર છે, એવું નથી 2.5:1.3 એમ પૂર્ણાંક સંખ્યામાં ફિક્સ ગુણોત્તર હોય, બરાબર છે। નેક્સ્ટ તમે બીજી પ્રક્રિયા જુઓ, N2 ગેસ + 3H2 ગેસ will gives 2 એમોનિયા ગેસ, બરાબર। આ એમોનિયાની બનાવટનું સમીકરણ છે, બધા વાયુમય અવસ્થામાં છે। તો અહીંયા તમે જો નાઇટ્રોજન છે એનો એક અણુ સાથે હાઇડ્રોજનના 3 અણુની પ્રક્રિયા થાય છે, એટલે તમે એવું કહી શકો કે N2 અને H2 ના કદનો ગુણોત્તર કેટલો હશે? 1:3। જો અહીંયા N2 નો 1 અને H2 ના 3 અણુ, ક્લિયર? તો આ એક કદનો ગુણોત્તર એ ચોક્કસ હોય છે। ઓકે, ક્લિયર? આગળ જઈએ, હજી એક ઉદાહરણ, H2 + Cl2 will gives 2HCl છે। તો H2 નો 1 અને Cl2 નો 1, એટલે બંનેના કદનો ગુણોત્તર કેટલો થયો? 1:1 ગુણોત્તરમાં આ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે, ક્લિયર? ઓકે, હવે તમને યાદ હશે આપણે આગળ વાત કરી હતી કે પાણીનો નમૂનો તમે ગમે ત્યાંથી લાવો, પાણીનો નમૂનો તમે ગમે ત્યાંથી લાવો, એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું વજનથી પ્રમાણ ચોક્કસ હોય છે। કેટલું હતું યાદ છે? 2:16 હતો કે નહીં? એમ આ જે નિયમ છે ગેલ્યુસેકનો એ પણ એક નિશ્ચિત પ્રમાણનો નિયમ હતો, પણ કેવો? કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ। એ જે હતો ને આગળ આવ્યો તે વજનથી નિશ્ચિત પ્રમાણ હતું, અહીંયા કદથી નિશ્ચિત પ્રમાણ હોય છે કે એમોનિયા જ્યારે બે અણુ મેળવવા હોય તમારે ત્યારે આ બંને વચ્ચે 1:3 કદના પ્રમાણમાં પ્રક્રિયા કરવી જ પડે। તમારે પાણીના જ્યારે બે અણુઓ બનાવવા હોય ત્યારે H2 અને O2 એના કદનો ગુણોત્તર કેટલો હોય? 1:2 ફિક્સ જ હોય। તમારે HCl જ્યારે બનાવવો હોય ત્યારે HCl ના બે અણુ જ્યારે બને ત્યારે H2 અને Cl2 એના કદનો ગુણોત્તર કેટલો હોય? 1:1 એ ફિક્સ જ હોય। ઓકે, તો આ રીતે આપણે અહીંયા ગેલ્યુસેકના વાયુમય કદનો નિયમ પૂરો કર્યો। અને હવે આપણે જઈએ છીએ એવોગેડ્રોનો સિદ્ધાંત કે સમાન તાપમાન અને દબાણે સમાન કદના વાયુઓમાં સમાન સંખ્યામાં અણુઓ હોય છે, એટલે કે V is proportional to N। આપણે જ્યારે આગળ દાખલા જ્યારે ભણશું ત્યારે તમને આઈડિયા આવી જશે કે વોલ્યુમનો ડાયરેક્ટ સંબંધ કોની સાથે છે?
n એટલે કે અણુઓની સંખ્યા સાથે છે. તમે જુઓ અહીંયા 100 મિલી હતા ત્યારે કેટલા મિલી હતા? 50 મિલી. બરાબર છે. આ 100 મિલી વપરાણા ત્યારે આ 50 મિલી વપરાણા કે નહીં? એટલે આના કરતા આમાં અડધું કદ વપરાણું. ક્લિયર? એમ અહીંયા જો આ H2 ના ગેસના જ્યારે બે અણુ વપરાણા ત્યારે O2 ગેસના કેટલા અણુ વપરાણા? એક વપરાણો કે નહીં? એટલે આના કરતા આના સંખ્યા કેટલી છે? અડધી થઈ કે નહીં? એટલે કદ જો અડધું થયું તો સાથે સાથે અણુની સંખ્યા પણ અડધી થઈ. એટલે જ્યારે તાપમાન અને દબાણની પરિસ્થિતિ સમાન હોય ત્યારે સમાન કદના વાયુઓમાં અણુઓની સંખ્યા પણ કેવી હોય? સમાન હોય છે. ઓકે, કન્ફર્મ? કદ સમાન તો અણુની સંખ્યા સમાન. આ બરાબર કન્સેપ્ટ માઇન્ડમાં યાદ રાખજો. આ બહુ એટલે બહુ મોસ્ટ આઈએમપી છે. આને આધારે IIT એડવાન્સ લેવલ સુધી પ્રશ્ન પૂછી શકાય. ઓકે, તમને ઘણા બધા વાયુઓ આપેલા હોય પણ બધાના લખેલા હોય 100 મિલી H2, 100 મિલી O2, 100 મિલી એમોનિયા અને 100 મિલી H2O ગેસ. તો બધામાં કદ સેમ છે ને, એટલે અણુઓની સંખ્યા શું હોય? સેમ હોય. બરાબર છે? પાક્કું? એકદમ બરાબર યાદ રાખજો, અણુઓની સંખ્યા સેમ છે. તો આ સાથે આપણે અહીંયા બંને નિયમને પૂરા કરીએ છીએ. તમે સારા અક્ષર નોટમાં લખી લો અથવા તો એનો સ્ક્રીનશોટ પાડી લો. ઓકે, હવે મિત્રો ચાલો લાસ્ટ રાસાયણિક સંયોગીકરણનો નિયમ ભણીએ. હવે લાસ્ટ છે. કંટાળી ગયા છો, થાકી ગયા છો ને? ઘણા બધા નિયમ હવે. ઓકે, લાસ્ટ છે. બહુ ઈઝી છે. મેં તમને પહેલા પણ આગળના લેક્ચરમાં કીધું તો અત્યારે પણ કહું છું. આના આધારિત જે MCQ જે આ હું કરાવું છું ને એ વધારે અગત્યના છે. તમે MCQ પર ફોકસ આપજો. તમે થિયરી અને નિયમો વાંચવાના છે એના પર બહુ ફોકસ નહીં આપતા તો તમને બહુ ઈઝી લાગશે અને મજા આવશે. ઓકે, અને જે ડાલ્ટનનો પરમાણુવીય સિદ્ધાંત તમને યાદ હશે ઈસવીસન 1803 માં જ્હોન ડાલ્ટને આપણે આગળ એક નિયમ આપ્યો હતો. યાદ છે કયો કે નથી યાદ? ગુણક પ્રમાણનો નિયમ આવ્યો હતો ને? બસ એ જ ડાલ્ટન છે. તો દ્રવ્ય અવિભાજ્ય પરમાણુઓનું બનેલું હોય છે. આ ડાલ્ટનના સમયની આ વાત છે. એણે જે અભિધારણા, એને જે કલ્પનાઓ જે બહાર પડી હતી એની આ વાત છે કે દ્રવ્ય એ કોનું બનેલું છે? અવિભાજ્ય પરમાણુઓનું બનેલું હોય છે. ઓકે, હાલના સમયમાં જોવા જઈએ તો આમાં બહુ મોટી ભૂલો આવી ગઈ છે, પણ આ તો તે સમયની વાત છે. ઓકે, કે કોઈ પણ દ્રવ્ય હોય એ અવિભાજ્ય પરમાણુઓનું બનેલું હોય છે. એટલે કે પરમાણુ કેવો થઈ ગયો? અવિભાજ્ય. હાલના સમયમાં જોઈએ તો પરમાણુ વિભાજ્ય કહેવાય, કારણ કે એમાં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન આ સિવાયના બીજા કેટલાય અપરમાણુવીય કણો આવેલા છે. ઓકે, પણ ડાલ્ટને એવું કીધું કે દ્રવ્ય એ અવિભાજ્ય પરમાણુનું બનેલું હોય છે. આ પણ તમને ખબર હશે કે આપેલ તત્વના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મો ધરાવતા હોય છે અને સમાન દળ ધરાવતા હોય છે. આપણે જ્યારે તત્વ ભણ્યા હતા બરાબર પહેલા લેક્ચરમાં ત્યારે આ વાત આવી ગઈ છે કે એક જ તત્વના બધા પરમાણુઓ સમાન હોય છે અને ગુણધર્મો પણ સમાન હોય છે અને એનું દળ પણ સમાન હોય છે. બરાબર, પણ જુદા જુદા તત્વના પરમાણુઓના દળે અલગ અલગ હોય અને તેમના ગુણધર્મો પણ કેવા હોય છે? અલગ અલગ હોય છે. આ મુદ્દો પણ તમે ઓલરેડી તત્વ વખતે ભણી ચૂક્યા છો. હવે નાનો પાડતા નહોતા ભણાય. ઓકે, નેક્સ્ટ. જ્યારે જુદા જુદા તત્વના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં જોડાય છે ત્યારે સંયોજન બને છે. બરાબર, આપણે આગળ પહેલો જે નિયમ એવો હતો એમાં ભણી ગયા હતા કે પાણી હોય એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન નિશ્ચિત પ્રમાણમાં જોડાયેલા હોય છે. બરાબર ને? એનું વજનથી પ્રમાણ નિશ્ચિત હોય છે. કેટલું? 2:16 અને તમે સંખ્યામાં જોવો તો 2:1. એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન નિશ્ચિત પ્રમાણમાં એટલે કે ચોક્કસ ગુણોત્તરમાં જોડાય ત્યારે સંયોજનનો એક અણુ બને છે. એટલે કે અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજન પરમાણુની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે? 2:1. એટલા પ્રમાણમાં જો જોડાય તો જે બને નાનામાં નાનો કણ એને કહેવાય સંયોજનનો અણુ એટલે કે H2O નો અણુ. ક્લિયર? બહુ ઈઝી છે યાર. બધી વસ્તુ આગળ આવી ગયેલી જ છે. નેક્સ્ટ, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણે આવી ગયું છે પરમાણુઓની ગોઠવણી થાય છે, ફેર ગોઠવણી થાય છે. તેને એટલે કે પરમાણુને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન કરી શકાતો નથી કે નાશ કરી શકાતો નથી. ચાલો હું તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું. આ CaCO3 અને CaCO3 કહેવાય. કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરો બરાબર
તો શું મળે CaO અને CO2 તો આ જે બે નવા અણુઓ જે ઉત્પન્ન થયા એ તમે ઉત્પન્ન નથી કર્યા એ તો ખાલી આ CaCO3 માંથી હું કેવું થયું કહેવાય પરમાણુઓની ફેરગોઠવણી થઈ એક અણુનું વિઘટન થયું અને આમાં જે પરમાણુઓ હતા અણુની અંદર એ આ CaO અને CO2 સ્વરૂપે તૂટી ગયા અલગ પડી ગયા ક્લિયર પણ આમાં કોઈ નવો પરમાણુ ક્યાંયથી આવ્યો એવું દેખાય તમને એમાં નાઇટ્રોજન આ બાજુ નહોતો ને આ બાજુ નાઇટ્રોજન આવી ગયો આ બાજુ એક ઓક્સિજન ઓછો છે ને આ બાજુ એક ઓક્સિજન વધારે છે એવું ન થાય બરાબર એટલે પરમાણુઓની પ્રક્રિયા દરમિયાન શું થાય છે માત્ર ફેરગોઠવણી થાય છે પ્રક્રિયા દરમિયાન આ તો પરમાણુની ફેરગોઠવણી થાય પણ નવો પરમાણુ ઉત્પન્ન થાય નાશ થાય એવું કંઈ થતું નથી ઓકે અને ડાલ્ટનનો સિદ્ધાંત રાસાયણિક સંયોગીકરણના નિયમો સમજાવી શકે છે આપણે આગળ જેટલા પણ રાસાયણિક સંયોગીકરણના નિયમો જોયા એ આ ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત ઉપરથી તમે સમજાવી શકો છો તો બહુ ઈઝી મિત્રો માત્ર 1 2 3 અને 4 મુદ્દા છે પહેલામાં અવિભાજ્ય પરમાણુઓનું બનેલું હોય છે દ્રવ્ય બીજામાં એક તત્વના બધા પરમાણુઓ સમાન હોય છે પરંતુ જુદા જુદા તત્વના પરમાણુઓ દળમાં અને ગુણધર્મોમાં જુદા જુદા હોય છે ત્યારબાદ જુદા જુદા તત્વના પરમાણુઓ નિશ્ચિત ગુણોત્તરમાં એકબીજા સાથે જોડાય તો શું બને છે કોઈ એક સંયોજનનો અણુ બને છે અને ત્યારબાદ પ્રક્રિયા દરમિયાન પરમાણુઓની ફેરગોઠવણી થાય છે તેમનું સર્જન કે વિનાશ થઈ શકતું નથી આ ચાર મુદ્દા તમે યાદ રાખીને વ્યવસ્થિત સારા અક્ષરે લખી નાખજો ક્લિયર હવે આપણે જેટલા રાસાયણિક સંયોગીકરણના જે નિયમો ભણ્યા બરાબર છે એના થોડાક એમસીક્યુ આપણે ભણવા છે ઓકે એમસીક્યુ બહુ ઈઝી છે બરાબર પણ આ એમસીક્યુ ના આધારે જેડબલઈ નેટમાં પ્રશ્નો પૂછાવાના છે ઓકે લેટ અસ સ્ટાર્ટ બહુ ઈઝી પ્રશ્ન છે મે બી પૂછાય નીચે પૈકી કઈ જોડમાં ગુણક પ્રમાણના નિયમનું પાલન થાય છે હવે તમને યાદ હશે ગુણક પ્રમાણનો નિયમ શું કહેતો હતો જ્યારે બે તત્વો એકબીજા સાથે સંયોજાઈને એક કરતા વધુ સંયોજન બનાવતા હોય બે તત્વો હોય એકબીજા સાથે સંયોજાય અને એક કરતા વધુ સંયોજન બનાવે આ કન્સેપ્ટનું પાલન થાય મને ઓપ્શનમાં ગોતવા તો પહેલામાં જો CO2 અને SO2 ત્રણ તત્વ આવી ગયા 1 2 અને 3 નીકળી ગયું કેન્સલ નેક્સ્ટ પછી અને બંને સંયોજન અલગ અલગ છે ને એક જ તત્વના બે સંયોજન નથી બે જુદા જુદા તત્વના સંયોજન છે નીકળી ગયું અહીંયા જુઓ FeCl2 અને FeCl3 આ જો Fe માં અહીંયા બે Cl છે Fe માં અહીંયા ત્રણ Cl છે બરાબર Fe સાથે ત્રણ Cl અને Fe સાથે બે Cl તો હું એક આ આન્સરને ટિક કરી શકું ઓકે આગળ જઈએ છીએ FeCl2 અને FeSO4 આમાં પણ કઈ નિયમનું પાલન થતું નથી SO2 અને SO3 બહુ સરસ દેખાય છે આ સલ્ફરનો ડાયોક્સાઇડ છે અને સલ્ફરનો ટ્રાયોક્સાઇડ છે તો આ આન્સર આવી શકે HNO3 અને H2SO4 બંને સંયોજનો અલગ અલગ થઈ ગયા તત્વ બદલાઈ ગયા ઘણા બધા આવી ગયા જો એટલે આ નો કહેવાય SO2 અને H2S આ પણ ના કહેવાય N2O3 અને HNO3 આ પણ ની કહેવાય તો આપણા આન્સર કયા કયા થઈ ગયા B અને D BD ઓકે પેલી P1 ની નહીં ઓકે નેક્સ્ટ હવે આગળ જઈએ છીએ આપણે જે સરળ ગુણક પ્રમાણના નિયમ જે આપણે ભણ્યા છીએ એને આધારે આ પ્રકારના દાખલા પણ પૂછાઈ શકે તમને યાદ હશે જ આપણે આ કાલના લેક્ચરમાં N2O N2O3 NO N2O4 N2O5 આખો ચાર્ટ ભણ્યા હતા એને આધારે એમસીક્યુ આપણે કરીએ છીએ ઓકે તો આ બંનેમાં સરળ ગુણક પ્રમાણના નિયમનું પાલન થાય છે ઓકે હવે N2O માં n ના નિશ્ચિત વજન સાથે એટલે કોઈ ફિક્સ વજન સાથે 16 ગ્રામ ઓક્સિજન જોડાય છે તો N2O3 માં n ના નિશ્ચિત વજન આ n નું નિશ્ચિત વજન જે N2O3 માં જે વાત કરી છે એટલું જ n નું નિશ્ચિત વજન ક્યાં છે N2O માં હશે ઓકે આ બંનેમાં n નું નિશ્ચિત વજન ફિક્સ છે તો આમાં જો n ના નિશ્ચિત વજન સાથે 16 ગ્રામ ઓક્સિજન હોય તો N2O3 માં n ના નિશ્ચિત વજન સાથે કેટલા ગ્રામ ઓક્સિજન જોડાય તમે પ્રશ્ન સમજ્યા ફરીથી કહું છું N2O માં નાઇટ્રોજનનું વજન નિશ્ચિત હોય ત્યારે આની સાથે સંયોજતો ઓક્સિજન કેટલા ગ્રામ છે 16 ગ્રામ તો N2O3 માં આમાં જેટલું નાઇટ્રોજનનું નિશ્ચિત વજન હતું એટલા જ નિશ્ચિત વજનના નાઇટ્રોજન સાથે કેટલા ગ્રામ ઓક્સિજન જોડાય
तो मैं આ કોષ્ટક બનાવી દીધું N2O અને N2O3 તો નાઇટ્રોજન કેટલો છે આમાં 28 છે ને બે નાઇટ્રોજન છે એક નાઇટ્રોજનનો 14 ગ્રામ બરાબર ને ચાલો અહીંયા N2O3 આમાં પણ નાઇટ્રોજન બે છે ને અને આમાં પણ કેટલું થઈ ગયું 28 ગ્રામ ઓક્સિજન આમાં કેટલો છે 16 અને આમાં કેટલો છે 16 તેરી 48 તો નાઇટ્રોજનના ચોક્કસ દળ સાથે સંયોજાતા ઓક્સિજનના દળનો ગુણોત્તર કેટલો આવ્યો 16:48 અર્થાત કે 1:3 આ તમારે યાદ રાખવાનું છે શું નાઇટ્રોજનના ચોક્કસ દળ સાથે જે ઓક્સિજનનું દળ સંયોજાય છે જુદા જુદા સંયોજનોનો ગુણોત્તર છે 1:3 બસ હવે તમે સૂત્ર મૂકી દો N2O માં રહેલ O નું દળ છેદમાં N2O3 માં રહેલ O એટલે ઓક્સિજનનું દળ આ બેનો ગુણોત્તર કેટલો છે 1:3 બરાબર ને આમાં ઓક્સિજનનું દળ અને આમાં ઓક્સિજનનું દળ બેનો ગુણોત્તર આવી ગયો ને 1:3 બસ પૂરું થઈ ગયું હવે આ આપણે રકમમાં આપેલું છે કેટલું છે અહીંયા 16 ગ્રામ ઓકે અને આનું ધારેલું હું x = 1:3 x અહીંયા જાય 3 આલો જોઈ જાય એના માટે x = આન્સર આવશે 16 તેરીને 48 ગ્રામ ક્લિયર બહુ ઈઝી પ્રશ્ન છે આ આપણો આન્સર થઈ ગયો 48 ગ્રામ તો હવે આ દાખલો એકવાર લખી નાખો અને થિયરી પણ લખી નાખો અને સ્ક્રીનશોટ તમે પાડી લો ઓકે ઓકે મિત્રો હવે જે રહ્યા છે એમસીક્યુ નંબર 3 માં આગળ જે હમણાં આપણે બીજા નંબરનો એમસીક્યુ પૂરો કર્યો તેવો જ એમસીક્યુ છે માત્ર બે સંયોજન મેં બદલી નાખ્યા છે તો N2O3 અને N2O5 માં સરળ ગુણક પ્રમાણના નિયમનું પાલન થાય છે જો N2O3 માં N ના નિશ્ચિત વજન સાથે સંયોજાતા ઓક્સિજનનું વજન કેટલું છે 20 ગ્રામ છે બરાબર છે N2O3 માં ચોક્કસ વજન ધરાવતા નાઇટ્રોજન સાથે 20 ગ્રામ ઓક્સિજન જોઈન્ટ થયો તો N2O5 માં નાઇટ્રોજનના નિશ્ચિત વજન સાથે સંયોજાતા ઓક્સિજનનું વજન જણાવો જોઈએ સંયોજાતા 0 નું વજન જણાવો એનો ઉપયોગ કરતા આ 0 માંથી O છે ઓક્સિજનનું વજન જણાવો હા બરાબર ને તો મેં અહીંયા ડાયરેક્ટ કરી નાખ્યું છે કોષ્ટક હું દોરતો નથી તમે પણ નહીં દોરો તો ચાલશે કે N2O3 અને N2O5 આમાં નાઇટ્રોજન કેટલો છે 28 ગ્રામ આમાં નાઇટ્રોજન કેટલો છે 28 ગ્રામ તો બંનેમાં 28 ગ્રામ નાઇટ્રોજન સાથે સંયોજાતા ઓક્સિજનનું વજન કેટલું તો આમાં 16 તેરી 48 જેમ આમાં 16 પંચા 80 48 જેમ 80 બરાબર હજી જો આને ગુણોત્તરમાં લઈ જાઓ તો 16 તેરી 48 એટલે 3 જેમ 16 પંચા 80 3 જેમ 5 બસ હવે વેલ્યુ એ મૂકી દો કે N2O3 માં O નું વજન છેદમાં N2O5 માં O નું વજન = 3/5 આ વજન આપણને આપેલું છે કેટલું આપેલું છે 20 અને છેદમાં આનું ધરી લો x = 3/5 અને માટે x શું થાય આ x અહીંયા જાય 20 × 100/3 100/3 આન્સર શું કહી શકો તમે 33.33 ગ્રામ ક્લિયર એટલે બહુ ઈઝી પ્રકારનો MCQ છે ઓકે એટલે તમે જોઈએ આ MCQ જે મેં કરાવ્યા એ તમને સરળ ગુણક પ્રમાણના નિયમ આધારિત તમને MCQ કરાવ્યા બરાબર જેટલા પણ આપણે રાસાયણિક સંયોગીકરણના નિયમો જોયા ને એમાંથી આ ગુણક પ્રમાણનો જે નિયમ છે એમાંથી MCQ બની શકે આ દાખલા પ્રકારના એટલે એક બરાબર એમાં આપણે ભાર આપશું અને બીજો જે આ કયો તમને દેખાય છે જો આખો કદનો ને ગેસની વાત છે એટલે કે ગેલ્યુસેટના વાયુમય કદનો નિયમ તો ચાલો પહેલા તો આપણે રાસાયણિક પ્રક્રિયા લખી નાખીએ H2 gas plus Cl2 gas will gives 2HCl gas કદનો ગુણોત્તર લખી નાખો અહીંયા લખું છું એક કદ અહીંયા લખું છું એક કદ અને અહીંયા લખું છું બે કદ હું બે વાર બોલીશ અહીંયા H2 નો એક અણુ દેખાય છે ને એટલે નીચે લખી નાખવાનું એક કદ કારણ કે અણુઓની સંખ્યા
તેના કદના સમપ્રમાણમાં હોય છે. આપણે એવું હતું ને ક્યાં એવું હતું એવોગેડ્રોનો સિદ્ધાંત એવું હતું કે ને v ચલે છે m એટલે અણુની સંખ્યા 1 છે એટલે આપણે એક કદ લખાય. અહીંયા પણ અણુની સંખ્યા 1 છે એટલે અહીંયા એક કદ લખાય. અહીંયા બે અણુના સંખ્યા આપેલી છે એટલે બે કદ લખી નાખ્યું. ક્લિયર? એટલે રેશિયો કેટલો થઈ ગયો 1:1:2. એટલે કે આ 10 મિલી ધારો કે વપરાય તો આ પણ કેટલું વપરાય છે 10 મિલી. ધારો કે વાત છે અહીંયા હું 10 મિલી વાપરી નાખું તો આ પણ કેટલું વપરાય છે 10 મિલી વપરાય છે. અને આ કેટલું બની જાય બોલો ડબલ બને ને. આ એક વપરાય ત્યારે આ બે બને. આ પણ એક વપરાય ત્યારે આ બે બને કે નહીં? સમજાય છે કે નથી સમજાતું? આ એક અને એક બે વપરાઈ ગયા તો આ બે બને કે ન બને એમ. હવે આપણે એને કદમાં લઈ જઈએ. ચાલો હવે શું લખ્યું છે જો પ્રારંભિક 20 મિલી H2 છે એટલે લખું છું અહીંયા એટલે પ્રારંભિક આ કેટલા મિલી છે 20 મિલી. પછી Cl2 કેટલું છે 30 મિલી અને અહીંયા હું લખું છું 0 તો કે જરા ખબર ન પડી નોટ પડે. પ્રારંભિક વાત છે તમે જુઓ ને એટલે કોઈ પણ પ્રક્રિયાની શરૂઆત થાય તો શું પ્રારંભમાં નિપજ હોય? કોઈ પણ પ્રક્રિયાની શરૂઆત થાય ત્યારે પ્રારંભમાં તો નિપજ ન હોય ને. હજી તો આ બે મેં ભેગા કર્યા છે ત્યારે નિપજ શરૂઆતમાં નહીં હોય. ઓકે પણ પ્રક્રિયા સ્ટાર્ટ થશે પછી શું થશે? હવે આપણે કદનો ગુણોત્તર લાગુ પાડીએ કે આ એક કદ વપરાય સાથે સાથે આ પણ એક કદ વપરાય જાય. એટલે કે આ 20 મિલી છે અને આ 30 મિલી છે. ઓછું કોણ છે? આ 20 છે ને એટલે 20 - 20 આ બધું વપરાય છે. આ કેટલું વપરાય 30 - 20. આ બંનેના વપરાવાનો ગુણોત્તર છે 1:1. એટલે આ 20 મિલી વપરાણો હતું 20 20 વપરાઈ ગયું. આ હતું પહેલા 30 એમાંથી 20 વપરાઈ ગયું. તો અહીંયા કેટલું બાકી રહેશે 10 મિલી બાકી રહે. હવે આ બાજુ આવી જાઓ કે જ્યારે આ એક કદ વપરાય તો આ બે કદ બને. આ એક કદ વપરાય ત્યારે આ બે કદ બને કે ન બને? અર્થાત કે આમાંથી 20 મિલી વપરાણું તો આ ડબલ બને કે નહીં? એટલે લખીશ અહીંયા 40 મિલી HCl બને. પાકો ક્લિયર સમજાય છે? એટલે આપણો આન્સર પ્રક્રિયા થયા વગરના Cl2 નું કદ કેટલું? આનો કદ આવી ગયું 10 મિલી. પૂરું. અને બનતા HCl નું કદ કેટલું? આવી ગયું આપણી પાસે 40 મિલી. હું છેલ્લી વાર બોલું છું. શરૂઆતમાં 20 મિલી હતું 30 મિલી હતું. આ કેમ 0? કારણ કે પ્રારંભમાં નિપજ કોઈ દી બની હોય નહીં. પાકું એટલે એ 0 હોય. હવે પ્રક્રિયાની સ્ટાર્ટિંગ થયું તો આ બંનેમાં ઓછો કોણ કહેવાય? આ 20 છે ને એટલે એ તો બધું વપરાઈ જશે. હવે આ એક કદ હોય ત્યારે આ કેટલું વપરાય? એક કદ વપરાય. બરાબર? તો આ 20 મિલી વપરાય તો સાથે સાથે આ પણ કેટલું વપરાય? 20 જ વપરાય ને. કારણ કે બેનો વપરાવાનો ગુણોત્તર તો 1:1 છે. એટલે આ 20 હતું 20 એ 20 વપરાઈ ગયું. આ 30 હતું એમાંથી વપરાણું 20 બાકી રહી ગયું 10. અને આ હવે શું થયું? આના કરતા ડબલ બને છે. એટલે જો આ 20 વપરાય તો આ 40 બને કે ન બને? કારણ કે આનો ગુણોત્તર 1:2 છે. થઈ ગયો 20 વપરાણા તો 40 1:2 આ રીતે. બરોબર? તો આપણો આન્સર આ 10 મિલી બાકી રહ્યું અને 40 મિલી HCl બને છે. થોડુંક એકવાર પ્રેક્ટિસ કરશો ઘરે સમજીને કરો ને સાયન્સમાં આવ્યો છો પછી તો આવડી જ જાય એવું છે. એમાં કઈ અઘરું સેજ પણ નથી. હવે આપણે આમાં જઈએ સમીકરણ લખી નાખીએ છીએ N2 ગેસ વત્તા 3H2 ગેસ will gives 2NH3 ગેસ. ચાલો આપણે એના પહેલા કદ લખી નાખીએ. 1 વોલ્યુમ 3 વોલ્યુમ and 2 વોલ્યુમ. એક કદ અહીંયા 3 કદ અને આ 2 કદ. હવે પ્રક્રિયા શું થયું? પ્રારંભિક 20 મિલી નાઇટ્રોજન સાથે કરવામાં આવે છે. ચાલો આ પ્રારંભિક આ 20 મિલી નાઇટ્રોજન છે. પાકું H2 સાથે સંપૂર્ણ પ્રક્રિયા થાય. જો પેલું લખેલું છે H2 સાથે સંપૂર્ણ પ્રક્રિયા થાય. લખ્યું નથી H2 કેટલો છે. આમાં લખી નાખ્યું તો બેના પદ આપણને આપેલા હતા. આમાં લખ્યું નથી H2 કેટલો પણ સંપૂર્ણ થાય છે. હવે તમે વિચારો આ
N2 જેમ H2 જેમ એમોનિયા. આનો ગુણોત્તર કેટલો? કદનો ગુણોત્તર 1 જેમ 3 જેમ 2. પાકો સમજાણો? 1 જેમ 3 જેમ 2. ચાલો આ કેટલું? 20 મિલી. આ કેટલું? 60 મિલી. આ વપરાય. આ વપરાય. પ્રશ્ન શું છે? તો મળતા મળતા એમોનિયા વાયુનું કદ. તો આ કેટલું આવશે બોલો? 1 જેમ 3 જેમ 2. આ 1 હોય તો આ 2 હોય. તો આ 20 હોય તો આ શું થાય? 40 મિલી NH3 મળે. આ આપણો આન્સર. બરોબર? તો મેં ખાલી તમે સમજાયું કે એટલો વપરાઈ ગયો છે, બાકી આપણો આન્સર આ એમોનિયા કેટલું મળે કદ? તો કે આ 20 મિલી વપરાણું છે એટલે 40 મિલી મળે. બરોબર? તો આ રીતે આપણે જે રાસાયણિક સંયોગીકરણના નિયમો ભણ્યા એમાંથી ફરીથી કહું છું, બે નિયમ મોસ્ટ આઈએમપી છે. એમાંથી પહેલો નિયમ છે ગુણક પ્રમાણનો નિયમ અને બીજો છે વાયુમય કદનો નિયમ ગેલ્યુસેકનો, અને ત્રીજો છે એવોગેડ્રોનો સિદ્ધાંત. આ ત્રણ નિયમો બરાબર તમારે એના એમસીક્યુ ને પ્રેક્ટિસ કરતી રહેવાની. ઓકે? તો આ ત્રણે ત્રણ એમસીક્યુ ને તમે શાંતિથી સારા અક્ષરે લખી નાખો અથવા તેનો સ્ક્રીનશોટ પાડી લો.